એટલે જીગુ કેમ આજ મૂડમાં નથી? મોઢું કાળું કરીને બેઠી છો, શું કઈ થયું છે? નકર તો તારો જીભડો ચાલુ જ હોય. ગોગડી એમાં એવું થયું છે ને કે કાલ તાર ભાઈ અરે ઝઘડો થઈ ગયો, બોલવાનું થઈ ગયું, એટલે પછી તાર ભાઈએ મને કીધું કે તારે અરે બોલવું જ નથી. એ બોલતા બંધ થઈ ગયા, તો એટલે મારે શું કરવું પછી કે લે. કાલના બોલતા બંધ થઈ ગયા છે ને મને થોડું હોરવતું જ નથી, કઈ ગમતું જ નથી. ફોન જોવો નથી ગમતો, ટીવી જોવી નથી ગમતી, કઈ કામ કરવું નથી ગમતું. તો પણ આ 1.5 ફૂટનો જીભડો છે, મોઢામાં રાખતી હોય તો, હામી બકબક ન કરતી હોય તો, હામી કઈક બોલી હોય તો જ ઝઘડો થાય. નકર જીગરભાઈ બોલે એમ જ નથી, ખોટી મગજમારી એ નથી કરે, મને ખબર. હો તું કે જીગરભાઈ બોલે એમ નથી? તારા જીગરભાઈ ને જીભડો છે ને એવો તો કોઈને જીભડો નથી. ઈ તો તું આરે રે નહીં ને એટલે, બાકી કાયમી તું આરે રહેવા મન ને તો તને ખબર પડે તારા જીગરભાઈ ને કેવડો જીભડો છે ને. જીગુડી ગમે થયું હોય, બાકી વાત તો તારો જ હોય, એ મને પાકી ખબર છે. તારો જીભડો જ હકનો ન રહ્યો હોય, નકર જીગરભાઈ કોઈ દી ઝઘડો કરે નહીં. શું વાતમાંથી ઝઘડો થયો એ મને કહેતો. ગોગડી વાતમાં તો કાઈ નહોતું, બે એમને નમસ્તા વાતો કરતા હતા અને મેં પૂછ્યું કે ભાઈ દિવાળી પછી લગ્ન છે, મારા કાકાની દીકરીના લગ્ન છે અને એને મોટા ભાઈ એના રહ્યા, મારા જેઠ રહ્યા, એના છોકરાના લગ્ન છે, તો એ લગ્નમાં જવા હાટું મગજમારી થઈ. આ તો તે કીધું હોય છે ને મારા કાકાની દીકરીના લગ્ન છે એમાં જાવું છે એમ. તે એલીની કહું નહીં, મારા કાકાની દીકરીની લગ્નમાં હું ન જાઉં તો કોણ જાય કેતો? તો હું કીધું જીગરભાઈએ તને? કાઈ નહીં, 2 ની 1 તારીખ છે એટલે જીગર એમ કીધું કે આપણે અહીંયા જવું પડે, અને મેં એમ કીધું કે પણે જવું પડે. એમાંથી મગજમારી થઈ. તે ડોબા જેવી તને એટલી નો ખબર પડે? ઓલું તારો હગારિયા એ તારા કાકાના દીકરાની દીકરી થાય, કેટલું સેટું થઈ જાય. બુદ્ધિ વગરની તને ખબર પડે છે? એમ તમે લગ્નમાં જવા બેહો તો તમારે આરો જ ન આવે. એ કેટલો સેટાવા હગા થઈ જાય તને ખબર પડી કઈ? જીગરભાઈ હાસુ તો કીધું કે તમારે ન્યા જવાની જરૂર ન રહે, તારા જેઠના દીકરાના લગ્ન છે ન્યા જવાનું રહે, એ તમારે નજીક થાય. બુદ્ધિ છે કે નહીં? થોડુંક તો વિચાર આવે બુદ્ધિ વગરની. ગોગડી એમ તો મારા મમ્મીને ફોન કર્યો તો ને, તો મારા મમ્મીએ કીધું કે તમારે અહીંયા આવવાની કોઈ જરૂર નહીં, આપણે બહુ સેટાવા ભાઈઓ થઈ જાય. અને મારા પપ્પાએ કીધું તમારે તમતાર જરૂર નહીં. તો પણ તું હું કામ જીગરભાઈ વાયા પડી હતી કે મારે જાવું છે એમ? પછી નો ઝઘડો થતો હોય તોય થાય. એવું નથી, પણ અમારે અહીંયા દેહમાં છે ને, મારા લગ્ન નો થયા ની પેલા અમારે એટલા ઘાટા સંબંધ હતા ને કે એની વાત જવા દે. મારા કાકાનો 3 વાર ફોન આવ્યો, જીગુ તમારે તો આવવું જ જોઈએ, જીગુ તમારે તો આવવું જ જોઈએ. એટલે મેં જીગરને કીધું, તો જીગર જીદ પકડીને બેસી ગયા કે ન્યા નથી જવાનું, તારે મારા ભાઈના લગ્નમાં જ આપણે રહેવાનું છે. તો ડોબા જેવી જીગર હાસુ જ કહે છે, આ તારે નજીક થાય, ઓલા તો કેટલા સેટાવા થાય. બુદ્ધિ વગરની થોડુંક તો સમજ તું. જીગર હાસુ જ કહે છે. તું આવી રીતે હામી જીત કહે તો પછી ઝઘડો ન કરે તે શું કરે તું કેતો? મારા પિયરિયામાં લગ્ન હતા તો મને જવાની ઈચ્છા ન થાય કેતો તો મને. લગ્નમાં જાવતી બાને બધાય મારા પિયરિયા વાળા મને મળી તો લે, ભેગા તો થઈ જાય, એકાબીજા 2 દિવસ હારે રહી, હળી મળીને રહી, હસી ખુશીની વાતો કરી, એટલે હું કહેતી હતી લગ્નમાં જવાનું. તો તું મળવા તો જાશો, મળવા જાતી તારા પિયરિયા વાળા નથી મળતી, તો અત્યારે તું ખોટી જીદ કરી એમ. તું તારા ન્યા લગ્નમાં જા, તો અહીંયા જીગરના મોટા ભાઈના લગ્ન છે, તેના ભાઈઓ તમારા ભાઈઓ બધાય નો કે જીગરને કે તારે તે સેટ આઉટ થાય, ન્યા થોડી જવાની જરૂર છે, તારે અહીંયા લગ્નમાં રહેવાની જરૂર છે. જીગરને તો બધી વાકે હલવાવું નહીં. અને જીગુડી તને શોખવેટ કરું, જીગર તારી વાત માને, તમે તારી પિયરિયામાં લગ્ન કરવા જાઓ તો તારા દેરિયા જેઠિયા જે રહ્યા એ જીગરને શું કે જો આ બાયડી ઘેલો થઈ ગયો, બાયડીનું માની એને હા અને અહીંયા લગ્નમાં ગયો, આ ભાઈઓમાં નો રહ્યો, એ પછી જીગરને સાંભળવું કે નહીં? ડોબા જેવી એટલો તો વિચાર કર તું. ગોગડી હું કહું, હવે તો મને અફસોસ થાય છે કે જીગર આરે નો મગજમારી કરી હોત ને, નો ધડ કરી હોત ને તો સારું હતું. એની આરે આ ધડ થઈ, ઝઘડો થયો, પછી મેં મારી મમ્મીને ફોન કર્યો તો મારી મમ્મીએ એ જ કીધું કે તમારે અહીંયા કોઈ લગ્નમાં આવવાની જરૂર નથી. હવે તો મને પસ્તાવો થાય, પણ જીગરે શોખવેટ કરીને કહી દીધું કે તું મારી હારે બોલતી જ નહીં, બોલતા નથી, હસોડું મને હોરવતું નથી. હવે હું શું કરું કે લે તું. હું કરું હું? હવે ભોગાય. પેલા નહોતું વિચાર્યું તે? ઝઘડો કરીને બાંધીને જીગર હારે અબોલા કર્યા તો હવે તારે ભોગવવાનું. હવે મનાય ગમે એમ કરીને જીગરને, એટલે મને બોલવા તારી હારે. ગોગડી મેં ઘણી મનાવવાની જીગરને કોશિશ કરી, પણ જીગર માનતા જ નથી. હું બોલાવું તો અવળું જોઈ જાય, કાંઈ રૂમમાંથી જ લિયા જાય. મને હવે એમ થાય છે તાણીથી રોવા મળું, પણ હું કરું, માનતા જ નથી. ઝઘડો થાતા થઈ ગયો, હવે તો કોઈ દી જીગર હારે ઝઘડો જ નહીં કરું. એ હવે ઊંધું ઘાલીને મારી સામે પીલુડા પાડે એમાં કાઈ નહીં થાય. ઝઘડો કર્યો છે તો હવે તે ઝઘડો કર્યો છે તારે જ સુલટાવાનો. ગમે એમ કરીને જીગરને મનાય, અને નાની નથી તું, આ પીલુડા પાડવાનું રોવાનું બંધ કર અને થોડુંક મગજિયું જ કર.
આ વારે ઘડીએ તું તારા ઘરવાળા હારે ઝઘડો કરશો હારી નથી લાગતી કઈ થોડુંક તો વિચાર દોસ્તો તમને કહું છું પ્લીઝ મારીને જીગર વિશે જે ઝઘડો થઈ ગયો છે એ ઝઘડો પાછો છૂલટી જાય અને અમે બે બોલવા મળી એવી તમે પ્રાર્થના કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો અને બધા લોકો સુધી શેર કરજો. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે આગળના વિડીયોમાં.